દિવાળી પહેલા સુધારેલી જંત્રીના દરોનો અમલ કરવા તેમજ સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે। શહેરોના વિકસિત વિસ્તારોમાં બજાર ભાવને ધ્યાને લઈ વેલ્યુ ઝોન પ્રમાણે જંત્રીના નવા દરો નક્કી કરાયા છે, જ્યારે વિકાસની ઓછી તક હશે એવા વિસ્તારમાં જંત્રીના દરોમાં ઘટાડો થવાની શક્યતા છે। આમ તો નવા દરો ગયા વર્ષે લાગુ કરવાના થતા હતા, પરંતુ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી સરકારે તેનો અમલ અટકાવી રાખ્યો હતો। હવે નજીકના ભવિષ્યમાં કોઈ મોટી ચૂંટણી નહીં હોવાથી સરકાર ધીમેથી જંત્રીના સુધારેલા દરો નક્કી કરવા માંગે છે। આ દરો નક્કી કરતા પહેલા ગુજરાતના કેટલાક અધિકારીઓ મહારાષ્ટ્ર ગયા હતા અને ત્યાં જંત્રીની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો। બીજી બાજુ રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો કરવાની વિચારણા શરૂ કરી છે। છેલ્લા 2 વર્ષથી બિલ્ડર્સ સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો કરવા માટે સરકારને અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે। હાલ રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીનો દર 4.9% છે અને રજીસ્ટ્રેશન ફી 1% વસૂલ કરવામાં આવે છે। સૂત્રોના મતે સરકાર 0.50 થી 1% સુધીનો દરો ઘટાડો કરી શકે છે।